ને આ બાજુ ગૃહની કાર્યવાહીમાં પાટણના ધારાસભ્ય કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સનસનીખેજ વાત કરી નાખી, જેના ઉપર પોઈન્ટ ઓફ ઓર્ડર લઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહેવું પડ્યું કે કોર્ટની બાબતે તમારે આ રીતે પુરાવા વગર ગૃહમાં વાત ન કરવી જોઈએ। કોર્ટમાંથી ફાઇલો ગુમ થવાની વાત કરી હતી। કિરીટ પટેલે કહ્યું કે પુરાવા પણ હું આપીશ। કોર્ટોમાંથી ફાઇલો ગુમ થઈ જાય એ બહુ ગંભીર બાબત છે। આ બાબતે પણ હાઈકોર્ટે તપાસ કરાવતા રાધનપુર અને સુરતની કોર્ટોમાંથી 15થી વધુ ફાઇલો ગુમ થઈ હતી। આ બાબતે અમે ચર્ચાની અંદર ભાગ લીધેલો છે। પાટણની અંદર પણ છેલ્લા 10 વર્ષથી જે સરકારી વકીલોની એ ઉંમર વટી ગઈ છે, એમની ઉંમર મર્યાદા પૂરી થઈ ગઈ છે, એવા લોકોની ભરતી કરવામાં આવતી નથી। સમગ્ર રાજ્યની અંદર આ પરિસ્થિતિ છે, જેના લીધે લોકોને ન્યાય મેળવવાની અંદર તકલીફ પડી રહી છે।